તમે રાજકીય અને સામાજિક રીતે તમારી જે આ તમે જે વાત કરી એ ઉપરથી તો એવું આપણે કહી શકીએ કે સારી પ્રતિષ્ઠા છે. તો જી એ કોઈ ચોક્કસ વ્યક્તિઓને એને નુકસાન કરી રહી છે, એમને અડી રહી છે, એને ગમતી નથી, કોણ સાહેબ, છે એ બાબત? આખા ગીર સોમનાથ જિલ્લામાં તમામ સમાજના તમામ લોકો અમારી શૈક્ષણિક પ્રવૃત્તિથી, સામાજિક પ્રવૃત્તિથી ખૂબ રાજી છે. માત્ર પોતાની જાતને આ તાલુકાનો ડોન કે હિટલર ગણાવતા દિનુભાઈ ભોગાભાઈ સોલંકી, કે જે અમારો દૂરનો પરિવાર થાય છે, પણ અમે પારિવારિક સંબંધો એની સાથે છેલ્લા 15-20 વર્ષથી પૂરા કરી દીધા છે. પણ તે છતાંય હા આજના દિવસે હા સાહેબ આ અમારો આ જે મોડો નથી આ મળતો. જે કરશનભાઈ જે કહ્યું હિટલર અને ડોન, એની સાથે અમે સહમત નથી થતા, પણ એમના પોતાના એ અનુભવ છે એ કહી રહ્યા છે. જી કરશનભાઈ. જી સાહેબ, હું એટલા માટે શબ્દનો પ્રયોગ કરું છું કે એણે જે પદ્ધતિ અમારા પરિવાર સાથે જે 2002 થી આજ સુધી વ્યવહાર કર્યો છે, બાકી અમે એને આજીવન મદદ જ કરી છે સાહેબ ને, એની આજીવન અમને નુકસાન કરવા સિવાય બીજું કામ નથી કર્યું. દાખલા તરીકે 2002માં ધારાસભાની ચૂંટણી ટાઈમે અમારા એ મોટા સામાજિક, અમારા સમાજના બહુ મોટા ખ્યાતનામ પ્રતિષ્ઠિત પ્રતાપભાઈ વાળાના દીકરા, એના માણસોએ, પ્રવીણભાઈ પ્રતાપભાઈ વાળાને ખબર નથી કે ચેરમેન સાહેબને ખબર નથી, એના માણસોએ જે ચૂંટણી ટાઈમે જે એના 2 ટ્રેક્ટર 10 માણસો કઈ માલ ભરવા ગયા હશે ચૂંટણીના દારૂ લક્ષીને, એટલે એમાં એને ફસાયા.